એકાએ કદાચ તમે 10 આપો, 20 આપો, 50 આપો, 100 આપો, 500, 1000, 10,000, 50,000, લાખ, 1 રૂપિયો મિનિટ લઈ જવાના. કારણ કે લેવાની ગણતરી કરી હોય તો કાળિયો ઠાકર અન્ન પહેલી તો આ કલા જ ન આપે. એને બહુ વિચારી પાત્ર હોતું હોય કે આને દીધા રે કુશી સાહેબ. લખમણ બાપુથી શરૂઆત કરું. લખમણ બાપુ બોલે આ રીતે એક એક કડી બોલી છે. શરૂઆત એની કરું છું આ રીતનું બોલે. ભજન છે ને ભગવાન નું ઘણું અહીંયા ભજન થાય. આ રીતનું લખમણ બાપુ બોલતા. એક કડી એની બોલું કેવી રીતે બોલે. ભજન છે ને ભગવાન નું ઘણું અહીંયા હતા લાખિયાની ગામની અંદર ભજન છે. આ રીતનું બાપુ બોલતા. આ મને જ્યાં ગમે ત્યાં હેમંતભાઈ ચૌહાણ આ રીતનું બોલે. જો કે આ કલાકારોની ફી બહુ હતી. હેમંતભાઈની ફી 2.5-3 લાખ રૂપિયા છે. પણ મારે એટલે બધા 250 રૂપિયા આપો તોય ગણાય. આમાં ક્યાંક જાય બરોબર. એટલે હેમંતભાઈ ચૌહાણને રજૂ કરું છું આ રીતનું બોલે. હેમંતભાઈ ઓરિજિનલ હેમંતભાઈ લાવવા બધા ભૂતા છે ને હવારમાં ક્યાં કે હેમંતભાઈ આવ્યા હતા બ્રહ્માણીમાના મંદિરે. આ રીતનું હેમંતભાઈ બોલે. હે માનો વિશ્વાસ કરી લે સમય બની સમજાવો એ આ દુનિયામાં ઈચ્છાથી તાર ધરી હે માનવ વિશ્વાસ કરી લે. આ હેમંતભાઈ બોલેલા ઘણા સમય પહેલા ભજન બોલ્યા. પણ આ શબ્દ શું કહેવા માંગે ખબર ધીરુભાઈ? કોરોના ગયો, બે લહેર ગઈ, ત્રીજી આવવાની તે રહી ગઈ. હારું કર્યું. ભગવાન કાળિયો ઠાકર એમ કે છે તમે સીધા નહીં આવો તો ગમે ત્યારે ગમે રોગ મોકલે. હજી કોરોનાની દવા તો નથી મળી. એટલે પરમાત્મા કાળિયો ઠાકર કે છે આ શબ્દ સાંભળવા જેવા છે. હેમંતભાઈ શું કે
બધી લઈ લેવું રમાય હેમંતભાઈને આંબળ્યા લક્ષ્મણ બાપુને આંબળ્યા નારાયણ બાપુને આંબળ્યા હવે અરવિંદભાઈ ભારતની એક કડી બોલી છે એના અવાજ નથી આ રીતે બોલે કાનાને મનાવો કોઈ મથુરામાં જાવો ઉદ્ધવજી કાનાને મનાવો કાનાને મનાવો મનાવો રે મનાવો કાનાને મનાવો કાનાને મનાવો આના તાલેન્દર ગગનભાઈ જેઠવાને તો બધા ઓળખતા છે ગગનભાઈ જેઠવા હાથમાં ગોળિયા ગગનભાઈ ની એક કડી બોલો આ રીતે બોલે આશરો રે કોતો મારો હેરાણો જાવાળા મારા રામા બાપા આશરો રે કોતો મારો રણો જાવાળા આશરો રે કોતો મારો ગોળલીનો મંગવાઈ દે મામન ગોળલીઓ મંગવાઈ દે તાલેન્દર સુરેશભાઈ રાવળ ઘણા સમય પહેલા ભજન બોલી ગયા રામદેવ ભજનદાસ બાપાનો વિધિરે વિદાય તો બધા સાંભળી ગઈ છે સુરેશભાઈ રાવળ ભજનદાસ બાપાનો બોલેલા એના તાલેન્દર બાપુ કંટ્રોલ સત્યની કમાઈ કરી સીધા હે ગગનોના વાળા એ બાપા ધીરે વિદાયો મગદાન મને નો ધારા મેલીને નવ જાવ રે બાપા હે ગગનાણા વાળા હે બાપા બાપા ધીરે વિદાયો મગદાન ધામની વાત કરીએ અવાજ ગણાય છે સમય જાજો નથી કોણ હજી એક અવાજ આપણે સાંભળ્યું ગિરજુભાઈ બારોટની એક કડી સાંભળ્યું છે દિવાળીમાંની એક કડી લઈ લો જોકે આ તકલીફ વાળું છે માતાજીના સાનિધ્યમાં જોયું ખોટું નહીં બોલું કારણ કે 27-28 રાતના ઉજાગરા છે પણ મેં વાત કરી કોકનું સારું કર્યું હોય ને તો પરમાત્મા તમારું સારું કરે બાકી એટલી કળા હોય ને તો માણસો લાખ 2 લાખ રૂપિયા પી લે એક ભાઈ મને એવી વાત કરી કે બેન્જો વગાડે કલાકાર કંઠ એક મારો બેટો વાંદરી પાનું લાગે ગમીને લાગી જાય સાહેબ એ તો આનંદ કરવા માટે જિંદગીમાં થોડુંક જીવાય મેં વાત કરીને સારું જીવી લેવું સાહેબ હું કદાચ કાર્યક્રમ કઈ ઘરે આવ્યો છે ને સાહેબ મને એક મારા આત્મા પર વિશ્વાસ છે આ લોકો યાદ તો કરશે કોઈ નડવું જ નથી સાહેબ થોડી વાર માટે લોકો તો એમ કે કલાકાર રાત્રે આવ્યો મારો બેટો બેન્જો એવો વગાડતો તો આ મને કોઈ અભિમાન નથી બેનનું ઈ તે કામ છે બેનનું કહેવાનું એવું છે જિંદગીમાં ભાનુબેનનું કહેવાનું ઈ જ વાત છે કે થોડું જીવાય પણ થોડું ગામ માટે સારું કરીને જવું છે બધાના વિચાર હોવો જોઈએ પણ દિવાળીમાં એક નાની એવી કડી બોલું છું શું કે રામના બાણ વાગ્યા હરિના બાણ વાગ્યા મારી બાયો પિક્ચર જ જેવું હતું ગુજરાતી બહુ સમજવા જેવું હતું એમાં ખરાબ કોઈ સીન નહોતો પણ દિવાળી ફીલ એમાં બોલેલા છે એક કડી સાંભળો આંબલો પાક્યો યાંબલે રોડા દેના જાદુ દાદા ને જાદુ દાદા કાંઈ માટે કહેતા કે નહીં તમને જય બોલવાનું કેવું પડે તાળી પાડવાનું કેવું પડે ભગવાનને આ ચીજ નહીં પડે બે હાથે તાળી પાડવા માટે ધોઈને બોલવા માટે કોઈ આડાવડું થતું વળી ગાડવા માટે આખું દી કઈ માવા છોડવા જ નથી એમાં મારું કામ પ્રેમથી ધોઈને ગાઈ
જેવી ધૂન જામશે સાધુ બાબુ જામશે મારું બાપ તો જે તાળી ન પડે પાડોશીના આમ છે મારું બાપ. હમણાં ભાનુબેન કહેતા એમ હા પાડોશી ઘરે મારો બાપ કચરો નાખતા નહીં હો. પણ એક ભાઈ ભોળાનાથ પ્રગટ થયા માઇક તને આપો એનથી તારા પાડોશી વધારે એવું છે કે હા તો મારી એક આંખ ફોડી નાખો એટલે પાડોશી આંધળો થાય એટલે પ્રેમથી ધૂન ગાઈ જે ધૂન નો બોલે પાડોશી ના આમ છે મારો બાપ. ગુરુજીના નામની હો નાના શિખરમાં ખોટું બોલાઈ ખોટું લેવાઈ સાડી પડો. હજી અમુક તો આમ ફરી બેઠા હું ડખો હાલે છે. મારો બાપ તાળી પાડો. આગલા જન્મમાં કાયમ ન પાડી હોય ને તો તારી પાડો. ખોટું બોલાય નહીં ખોટું લેવાય નહીં ભક્તિ બોલાય નહીં હો આના સેટોમાં હરિહર આનંદ કહે એ તાળી પાડો. હરિહર આનંદ કહે સજ્જને સુખાય નહીં આનું સુવાય નહીં હો આના સેટોમાં. ધીરુભાઈ ધૂન બોલ્યા હોય હોવર ના થાય નો બોલ્યા હોય દોઢ હોવર ના થાય એવું એક રાતના જણું ધણી થઈને જાવ. ભોળાનાથ ને પાર્વતી બેઠા એક ભાઈ કે દંપતિ કોને કહેવાય પતિનો દમ કાઢી નાખે દંપતિ કહેવાય. ભોળાનાથ ને પાર્વતી બેઠા પાર્વતી ભોળાનાથ ને કહે છે પ્રભુ હા સૌ કોઈ પિયરિયામાં હાર હાર સૌ કોઈ પિયરિયામાં અમારે પિયર જવાના ઓહો હરી ખાજાઓ હવ કોઈ પિયર એમાં જાય મારે જવું સાહેબ મને લાગે ડખો પહેલેથી આવ્યો તો એવું લાગે. તો મેં વાત કરીને મિત્રો મારા ભાઈઓ બહેનો એટલે અમુક મારે ન જવાય કારણ કે કાલ પછી યુટ્યુબમાં ક્લિપ માફી મગાવે માણસો અમુક બોલવામાં ધ્યાન રાખવું પડે. મારો ભાઈઓ બહેનો બાકી ગુજરાત ને ત્યારે શું કહે હવે સંગ હાલ્યો સૌદા તારા કરવા મન જવાનું મન થાય હે ઓલ્યા ગોવાળિયાને કોણ સમજાવે રે વ્રજ મને કોણ લઈ અમારો પોતાનો અવાજ આ પોતે ભલે હવારમાં ગોતે અમારો પોતાનો અવાજ છે. મન જવાનું મન થાય ઓ સગાયો સોજાતરા કરવા મન જવાનું મન થાય હે બોલ્યા ગોવાળિયાને કોણ કામ જાવે વ્રજ મને કોણ લઈ જાય
પણ વાત કરી સમય જાજો નથી ઘણા લોકો બાકી છે મારું કામ તો વાંદરી કોના જેવું છે ઘણું ઈજી આની અંદર આવો પણ સમય નથી જાજો પણ મેં વાત કરીને એમ હજી આપણે ભાઈને સાંભળવા છે અવાજ ઘણાય છે પણ સમય જાજો નથી પછી જયસુખ સોલંકી યુટ્યુબની અંદર કરો ને જો કે એની અંદર ઘણા એવા છે હા ભાઈની એક ફરમાઈશ લઈ લો હેમંતભાઈ ચૌહાણનું સુંદર રૂપ શૃંગાર છે બાબા બજરંગદાસને યાદ કરીએ હવે હેમંતભાઈ બોલતા કેમ ત્યાંથી શરૂઆત હેમંતભાઈ બોલતા આ રીતનું પાણી વાળા ઘરે પીવું પણ ગરમી એટલી છે ને તે એવરેસ્ટ તૂટી ગઈ છે મારી માટી હેમંતભાઈ આ રીતનું બોલતા લક્ષ્મીજી બજરંગદાસ બાપાને ત્યાં આવ્યા ત્યારે બાપા શું કે કોના ઘરના એ સુંદર રૂપ શૃંગાર સજીને રમઝમ કરતી એ આવી છે બલિધારીના દ્વારે બેઠી ઉછળતા એ લાવી છે સુંદર રૂપ શૃંગાર સજીને લક્ષ્મીજી બજરંગદાસ બાપાને કહેવા લાગ્યા હરિવર મારો બાપા હે હરિવર મારો એ હું લક્ષ્મી છું આંખડી લઈને એ આવી છું રામ ઢોલી જોયું પાડી રામ ઢોલી બાપા જોયું પાડી સેવા કરવા આવી છે સુંદર શણગાર સજીને આવશે ગુરુ આવશે મારી ભૂમિ હેતે સુધારશે બંદી વાળો છે બાવલિયો બજરંગી બોલાવત પ્રતિપત વાળો બંદી વાળો હેત જગતો હે વાળો મારો મર્દન મારો વડલો છે માનક વાળો હજારો યા બગારો સુનારો સંગની નામનવરની મોજની બાપ મારો બજરંગી એ બાપ મારો બજરંગી સત્ય સે સત્ય સે લક્ષ્મણ બેઠા લક્ષ્મણ આવ્યો ગંગા કિનારો એ લક્ષ્મણ વાંક નથી કઈ મારો લક્ષ્મણ વાંક નથી કઈ મારો સતી સીતાજી રથમાં બેઠા લક્ષ્મણ હારો ઋષિ મુનિના આશ્રમ જતા આવ્યો ગંગા કિનારો એ લક્ષ્મણ વાત નથી કાંઈ મારો એક ધૂનનો માધ્યમ કદાચ કઈ લોક ડાયરો હોય લોક ડાયરો હોય કેન્દ્રમાં બોલાય હોય ત્યારે શું કે નાદ કરે સેવા થોડા મે બધો દેવ દિન રાત નાદા મે બધો દેવ દિન રાવ થોડા મે તમે બધો દેવ દિન રાત થોડા મે તમે ભજન 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 મહાદેવ
તે શિવના જાપ જેવો પણ કરે છે એક જ વાર ભોળાને બધો જીવ દિન રાત દાદાને બધો જીવ દિન રાત ભોળાને તમે બધો જીવ દિન રાત દાદાને બધો જીવ હર 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 મહાદેવ શિવ શોક મારે વાળો બધો દેવ દિન રાત દાદાને બધો દેવ દિન રાત તમે બધો દેવ દિન રાત દાદાને બધો દેવ છેલ્લી ફરમાશ પૂરી કરીને આપણે વાંધે अपने आप मरता तो है हर कोई पूरे अरे भाई ની ફરમાશ છે તે લઈ લો બે કરી લક્ષ્મણ ભાઈ તને નીંદરડી કેમ નાવે વીરા તને નીંદરડી કેમ નાવે આ તો રે હમલો રે તને શરીર કેરો યારો કાતો તારા ભાઈ બંધુ યાદ આવે મારા વીરા લક્ષ્મણ થતી आई तुम्हें